અમે કેમ ભૂલીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ સદગુરુ સંગાથ મારે પ્રીત પૂરવની સદગુરુ સંગાથ મારે પ્રીત પૂરવની અર્ઘ્ય આપીને એને ઓસરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ અર્ઘ્ય આપીને એને ઓસરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ આલક ડોલક હૈયાની નાવડી હાલત ડોલક હૈયાની નાવડી સ્મરણ થકી એને સ્થિર કરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ સ્મરણ થકી અને સ્થિર કરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ ભક્તિ બતાવી જણે ભૂતલ જનમની ભક્તિ બતાવી જણે ભૂતલ જનમની પાપ પુણ્યથી હવે પર હરિએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ પાપ પુણ્યથી હવે પર હરિએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ બંધન મોક્ષ જેણે સપના સમજાવ્યા બંધન મોક્ષ જેણે સપના સમજાવ્યા એવા ખોટા ખ્યાલોને આપણે શું કરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ એવા ખોટા ખ્યાલોને આપણે શું કરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ માંડી આપી છે એણે આનંદની હાટડી મારી આપી છે આનંદની હાટડી હે સંસારમાં રહીને લૂંટાવીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ સંસારમાં રહીને લૂંટાવીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ સંત સમાગમની સીડી બતાવી સંત સમાગમની શેરી બતાવે ભાવ ભક્તિથી હવે ઊંચે જઈએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ ભાવ ભક્તિથી હવે ઊંચે જઈએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ જન્મ મરણની એણે જંજાળો છોડાવી જન્મ મરણની એણે જંજાળો છોડાવે નિર્ભય બનીને હવે વિસરીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ
નિર્ભય બનીને આવે વિચારીએ એવા ગરવા ગુરુજીને કેમ બોલીએ. કહે જમાન ગુરુ સગુણ સાકાર છે. કહે જમાન ગુરુ સગુણ સાકાર છે. હે નિર્ગુણ નિરાકાર નિરધારીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ. નિર્ગુણ નિરાકાર નિરધારીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ. કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ એવા ગરવા ગુરુજીને કેમ ભૂલીએ. કેમ બોલીએ અમે કેમ બોલીએ એવા ગરવા ગુરુજીને કેમ બોલીએ. જીવનમાં જે માત પિતા ભાઈ બંધુ કે પરિવાર કોઈ ન આપે એવી અમૂલ્ય વસ્તુ ગુરુ આપે છે. પહેલાં બધા સંસાર જગતના વ્યવહારના સગા સંબંધીઓ દેહના મિત્રો એ બધું જ આપશે, પણ એ અહીંયા જે સંપત્તિ અહીંયા છોડી જવાની છે એ જ વસ્તુ તમને આપશે ને એમાં જ પ્રેરણા આપશે ને એમાં જ તમને કરાવશે કે તમે આ ધંધો કરો, આ નોકરી કરો, આમ કરો તો તમને પૈસા મળે. નહીં, પૈસાની જ વાત કરશે, ક્યારેય પરમાર્થની વાત નહીં કરે. સંત મહાપુરુષો અને ગુરુઓ એ જ એક વાત કહે છે કે તમે પરમાર્થ કરી લ્યો. જે આ સંસારમાં ક્યારેય ભેગું નથી આવ્યું એ વસ્તુની માથે તમે જેટલો તરાપ રાખશો એટલી જીવની શક્તિ તમારી એમાં વપરાશે, એટલા તમારે સત્સંગને ધ્યાન પ્રત્યે પ્રેરણા ઓછી પડશે. પણ જો પનિહારીના ઉદાહરણ મુજબ હાલે તો બેડા ઉપર સતત ધ્યાન રાખે, કામ બધા કરે, એમ જ્યારે સત્સંગમાં મહાપુરુષો તરફ ધ્યાન રાખે, એની વાણી એના સત્સંગ એના શબ્દો ઉપર વાળી જાય તો પરમ તત્વને પાર જે સદગુરુનો દેશ છે ત્યાં આપણને પહોંચાડે. જ્યાં આવાગમન નથી, જ્યાં આવવા જવા પણ નહીં, પાપ પુણ્ય નહીં, કર્મ ધર્મ કાંઈ નહીં, વાદ વિવાદ વસ્તુ જ ન બને એવી અવકાશમાં આપણને પહોંચાડે. એ સદગુરુના ગમે એટલા ગુણ ગાઈ તોય ગુણ ઓછા પડે. એટલે સદગુરુ સંગાથે મારે પ્રીત પૂરવની હોય તો સદગુરુ મળે, નકર સદગુરુમાં આપણે રહી જાય મળ્યા હોય છતાંય. જેમ પ્રહલાદે 15 કરોડને ભેગા તો કર્યા પણ 5 કરોડ લાયક થયા, અને છેલ્લે તો મરવા ટાણે ભગવાન ખુદ આવ્યા કે ભાઈ તારો હવે સ્વધામ જવાની તૈયારી છે, હે પ્રહલાદ તમે વિમાનમાં આવો, તમારા માટે વિમાન મોકલ્યું છે. અને એમ થયું આવડું મોટું વિમાન એકલું ખાલી લઈ જાય, મારે એકલા જાઉં, એના કરતાં આપણે એવું કરીએ કે 2 વ્યક્તિઓ આવે, અમારા સગા સંબંધીઓ નજીકના હોય, એ કોઈ અનુયાયી રહી જતા હોય તો ભગવાનને પ્રહલાદજી કહેશે કે ભગવાન આવડું મોટું વિમાન ખાલી લઈ જાઓ, એના કરતાં 2ને ભેગા લઈ જાય તો હું વાંધો. ભગવાન કહે છે ભાઈ આ તારા માટે જ છે, બધા એને લાયક હોતા નથી, લાયકાત વગર મારે કેમ લઈ જવા? નહીં, એ તો લઈ જાય, તો આપણે ખાલી પીડું લઈ જવા તમને હું વાંધો? ભગવાન કે મને કાંઈ વાંધો નથી, તું જા, જેટલા મળે ને લેતો આય. પ્રહલાદ ઘરે રખડે, અંગત સગા સંબંધીઓને પૂછે છે કે માં આવવું છે, બાપા આવવું છે, ભાઈ આવવું છે. વિમાન સ્વર્ગ સુધી છે હો, અને ઘરના આંગણામાં ભગવાન ખુદ આવ્યા છે. આજ કોઈને ત્યાં ન આવે, સંસાર જગતની ગમે એટલી સાધના કરે, તપ કરે તો ભગવાન રૂબરૂ ન આવે, એના માણસોને મોકલે, એના દૂતોને મોકલે. આ તો રૂબરૂ વિમાન લઈને આવ્યા છે. હાંજ સુધી રેખડામાં કહેવાય ભગવાનને
એક કંઈ પેસેન્જર મળ્યો નહીં. સાંજે હાવ રૂક આવ્યા. પૂછ્યું કે બેલા કેમ થયું? કોઈ ન આવ્યું? વિમાન હાવ ખાલી છે. પણ બાપુ કોઈ આમાં આવવા તૈયાર નથી. કોઈને સ્વર્ગે નથી આવવું. કોઈને આ નિર્ભય પદ છે એ કોઈને જોતું નથી. બધાને ધન દોલતને દીકરા જોઈએ છે, સુખ સંપત્તિના સાધનો આ દુનિયામાં કાયમ આવે એ જોઈએ છે. દુનિયા બહારની વસ્તુ એને જોતી નથી. ભગવાન કે એ જ વાંધો છે. હાજર હોય છતાં એની કિંમત ન થાય અને મળ્યા પછી એની અરે માથાકૂટ થાય, એ આ દુનિયા છે. તમે એકલા આવો. ભગવાન કે તને કેમ લાગે? પ્રહલાદ કે મને બહુ અફસોસ થયો કે આ હાવ મફતમાં હતું ને ભગવાન તમે મંજૂરી આપી હતી. મને એમ કે વિમાન ભરાઈ જાય, જગ્યા ઘટશે. ભગવાન કે જગ્યા હું એવું લાગે તો બીજા 5 વિમાન મોકલે તો આ વિમાન પૂરું થઈ જાય. એવું રબરનું છે, ગમે એવડું થાય. માણસો આવવા જોઈએ. પ્રહલાદ જ્યાં સુધી એનું અંજળ પાણી ભાગ્ય પાકે નહીં ત્યાં સુધી આ આવતું નથી. ઘર આંગણે ભૂખ્યું રહી જાય, ભૈડે ભાણે ઉઠી જવું પડે. આ જીવન એવું છે, આ સંસાર જગતના સુખ એવા છે. કંઈ પ્રહલાદને સમજાણું કે હાજર હોય તોય લાયકાત ન હોય તો કોઈ લઈ શકતું નથી. રામ નામ જપ જાણો સંતો, રામ નામ જપ જાણો, આત્મ તત્વ પીછાણો સંતો, રામ નામ જપ જાણો. પૃથ્વી તેજ પવન ઓર મોજા, ચારે ગગન સમાણો સંતો, રામ નામ જપ જાણો. રામ નામ જપ જાણો સંતો, રામ નામ જપ જાણો, આત્મતત્વ પીછાણો. જ્યાં સુધી આત્મતત્વની ઓળખાણ ન થાય ત્યાં સુધી રામ નામ જાણ્યું હોય તોય જાણ્યું નથી. ગુરુ મોઢે જ્યાં સુધી મહામંત્રનો ઓળખાણ ન થાય તો બીજા મંત્રો એમાં કામ કરતા નથી. એટલે રામ તામ તપ જાણો સંતો, રામ નામ જપ જાણો, આત્મતત્વ પીછાણો. આત્મતત્વની ઓળખાણ વિના આ વસ્તુ બનતી નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું આત્મતત્વ ચીના વિના સાધના સર્વ જૂઠી. મનખા દે તારો એમ એડે ગયો જાણે માવઠાની વૃષ્ટિ ઉઠી. ઓછો કરવો છો તારે બે વયું થઈ ગયા. આત્મતત્વ પીછાનો સંતો, રામ નામ જપ જાણો. પૃથ્વી તેજ પવન ઓર મોજા. આ પૃથ્વી, આ તેજ, આ પવન ઓર મોજા, ચારે ગગન સમાણું. આ બધું જ અવકાશમાં સમાઈ જાય. અવકાશ એવું તત્વ છે, આત્મા તત્વ પણ એમાં વિચલિત થાય અને એના સિવાય ક્યાંય જગ્યા ન મળે. આખું સમજણ આત્મામાં છે. એ વાદળે એમાં હમાઈ જાય છે. આજે તત્વની વાત આવે, એ વાદળ જ્યાં ક્યાંય કોઈને સીમાડો આજ સુધી મળ્યો નથી વૈજ્ઞાનિકોને. માણસની બુદ્ધિ કલ કાંઈ કામ ન કરે એવડું આ આકાશ છે. બધા સૂરજ ચંદ્ર તારા, આકાશ ગંગા નિહારિકાઓ બધાને સમાવીને પોતાના ઉદરમાં લઈને બેઠું છે. એ આકાશ તત્વ આત્માને હિસાબે છે. આત્મામાં વાદળે સમાઈ ગયા અને આ આકાશે સમાઈ ગયું. એ તત્વની ઓળખાણ કરવા માટે પરમાત્માને મનુષ્ય અવતાર આપીને આપણને આત્મતત્વ આપણા દેહની અંદર મોકલો છે. ચેતન તત્વના રૂપમાં એ જે આકાશને પોતાના ઉદરમાં સમાવી શકે એ તત્વ દેહમાં આવ્યું છે. એટલે કે તારી અંદર જે આ વસ્તુ પડી છે એની તું ઓળખાણ કરી લે. આ વિરાટ ગગનમાં તારું ધ્યાન નહીં પડે, સૂરજ પાસે નહીં પહોંચી હે, ચંદ્ર પાસે નહીં પહોંચી હે, અને જે પહોંચ્યા એ એનું કામ નથી થયું. હનુમાનજી સૂર્યને ગળી જાય એવડી ક્ષમતા લઈને આવ્યા, છતાંય રામ જેવા ગુરુ મહાપુરુષ મળ્યા તે દી એનું કામ થયું.
નહીં તો અવળી સિદ્ધિ, જન્મજાત સિદ્ધિ, એક ખાલી તારોડિયો ગણીને એક ચકચકતો તીખારો સમજીને પોતાના પેટમાં ગળી જાય, પોતાના મોઢામાં લઈ લે સૂરજને, તો એની ક્ષમતા કેવડી છે. પણ છતાંય રામ જેવા મહાપુરુષ જ્યાં સુધી ગુરુ તત્વ તરીકે ન મળ્યા ત્યારે આત્મતત્વ ઓળખાણ ન થાય. એટલે ગમે તેટલી સિદ્ધિ મળે સાધનાથી, ગમે એટલી વિદ્યા મળે કે ગમે એવડા પદવી મળે, વડાપ્રધાન થાય કે આખી દુનિયાના પ્રધાન થઈ જાય, છતાંય આ તત્વ અધૂરું રહી જાય. એને નાને કાંઈ સંબંધ નથી. એટલે પૃથ્વી તેજ પવન ઓર મોજા ચારે ગગન સમાણો, આ ગગનમાં બધું સમાઈ જાય. એવી તો કેટલી પૃથ્વી છે, કેટલાય નિહારિકાઓ છે, અબજો અબજો સૂર્ય થાય, આપણા કરતાં કરોડો ગણી પૃથ્વી નાની પડે. એવડા એવડા ગ્રહો, ઉપગ્રહો, નિહારિકા તારાઓ છે, છતાંય એ બધાય હમાણા છે ગગનમાં. 14 લોક બ્રહ્મા વિષ્ણુ મહેશ જે રહેવાવાળા છે, ઇન્દ્રલોક લઈને બેઠા, બધા આ અવકાશમાં હમાઈ જાય છે, ગગનમાં સમાણું. કોણ મરે કોણ અવતરે ભાઈ, કોણ જીતે કોણ હારે રે, જલ કી લહેરી જલ સે ઉપજી, કોણ તારે કોણ મારે સંતો, રામ નામ જબ જાણો, રામ નામ જબ જાણો સંતો, આત્મ તત્વ પીછાણો સંતો, રામ નામ જબ જાણો. રામ નામ તો જ જાણ્યો, આત્મ તત્વ પીછાણ્યો. કે કોણ મરે ને કોણ અવતરે. આમ અવતરવું ક્યાં, મરવું ક્યાં. મરવા કે અવતારવા પણ છે જ નહીં. દેખાય છે બધો ભ્રમ છે, એ કંઈ છે નહીં. યોગ વશિષ્ઠ રામાયણમાં રામને વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, તું આ જે જોશો એ તું સમજતો નહીં કે એ કાંઈક છે. તારી આંખોમાં જે દેખાય છે એ બધું નષ્ટ થઈ જાય એમ છે, ક્યારેય રે એમ નથી. અને રે નહીં છતાંય કાંઈક વધે. આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય છતાંય કાંઈક તમને વધતું દેખાય છે, કાંઈક પડ્યું રહે છે. જેમ પોતે પોતાને મરવાની કલ્પના કરીને પોતે મરી ગયા છે એમ સમજીને 4 જણા ડાઘુ જઈને એને બાળી આવે, અને બાળી આવે એમ પોતે જોવે પોતાની આંખોથી, છતાંય કાંઈક તત્વ વધે છે. જે તત્વ વધે છે રામ, એ દ્રષ્ટા પુરુષ છે ને, એ આપણું સ્વરૂપ છે, જે આત્મ તત્વ કહેવાય. એની ઓળખાણ કરવા માટે લાખો કરોડો વર્ષ તપ કરે, કરોડો જન્મ મરણના ફેરામાં ફરે, છતાં આ તત્વ હાથમાં આવતું નથી. દેખાય છે છતાંય એની અસર બતાવતું નથી. જ્યાં સુધી કોઈ સંત મહાપુરુષના આશ્રય જઈને એનું માધ્યમ બનાવીને તપ સાધના દ્વારા, એના શબ્દો દ્વારા, એના વિચારો દ્વારા પહોંચવાનો પ્રયાસ ન કરે તો આમને આમ જન્મો ગુમાવી દેતા હોય છે. એટલે હે રામ, મનુષ્ય જન્મમાં જ આ વસ્તુ શક્ય છે, બધામાં અશક્ય નથી. આ અવતાર જ એવો છે કે આમાં બધી જ વિટમણાઓ વચ્ચે તમે વાવાઝોડા વચ્ચે દીવો પ્રગટાવે તો કામનું છે. શાંતમાં તો બધાય પ્રગટાવે, પણ આ વાવાઝોડા વચ્ચે રહીને દીવા પ્રગટાવવાના છે. આ બહુ વિચાર માગી લેવું છે રામ. આ હેલું નથી અને હાવ અઘરું નથી. ગમે ત્યારે થઈ શકે. નાનામાં નાનો માણસ પણ કહી શકે. મોટા મોટા તપસ્વી ઋષિ મુનિઓના ધ્યાનમાં ન આવે, એ સંત મહાપુરુષોના ધ્યાનમાં આવે અને એ કેમ હાલવા માંડે તો હે રામ, આ તને સગુણ સાકાર સ્વરૂપે જે આ જગત દેખાય છે એ ખરેખર દેખાતું નથી, છે નહીં, જન્મ જ નથી થયું. આ વાંજણીના પુત્ર જેવું છે હે રામ, આને તું ગમે ત્યાંથી ગોત, વાંજણીના પુત્ર હોય નહીં એમ આ જગત ઉત્પન્ન થયું નથી. પણ એ ભ્રાંતિ થઈ છે આપણને. જેમ સપનામાં આપણને કાંઈ ને કાંઈ વસ્તુ જોવા મળે,
રાતે રાડો પણ નાખે, જાણે ઉડન ખટોલામાં બેઠા હોય ને રાડો નાખે એમ રાડો નાખે સપનામાં. જાગે તો ખબર પડે ખાટલામાં છે, ઉડન ખટોલા નહીં, ખટોલામાં છે. એટલે આવું જ્યારે સમજાય કે એ માયલું કાંઈ હોતું નથી, એવી રીતે આ જગત માયલું કાંઈ હોતું નથી, આવું સમજાય તો હે રામ દેખાય છતાંય હોય નહીં, એનું નામ આ જગત છે છતાંય નથી, અને નથી છતાંય છે. એની માથાકૂટમાં આ જગત આખું 84ના ચક્રે ચડ્યું છે. હોય ને ન હોય એવું તો કોણ વસ્તુ બને? એક વખત બિરબલને રાજા બાદશાહે એક વખત પ્રશ્ન કર્યો કે ત્રણેય કાળમાં છે ને છે હું ને નથી હું ને છે છતાં નથી છતાં છે, એવું બધું શું છે? તો કે કોઈ શેઠ છે, એને પેઢીઓ આલે ને કમાણી કરોડોની છે, અને છતાં ગમે એને પકડી નહીં દાન દક્ષિણા આપે, એનું અન્નક્ષેત્ર ચાલુ રાખે. તો એ બે વસ્તુ છે, એક તો પૂર્વકાળમાં હતું એટલે છે, વર્તમાન કાળમાં છે, ને વાવે છે એટલે ભવિષ્યમાં છે, એટલે ત્રણેયમાં છે ને છે. પણ કોઈ ગરીબ માણસ છે, કોઈને દેતોય નથી અને કાંઈ સારા વચને બોલતો નથી, તો પૂર્વની કમાઈ નહોતી એટલે આજ ભિખારી પણ આવ્યું, આજ કાંઈ દેતો નથી એટલે કાંઈ છે નહીં, અને નવું વાવતો નથી, ત્રણેયમાં નથી. ઘણી વખત પૂર્વની કમાઈને લીધે આજ સાવકાર દેખાતા હોય, તો અત્યારે તો કાંઈ વાવતા નથી એટલે છે છતાં નથી, અને ભવિષ્યમાં એને માટે હોય પણ ખરું ન પણ હોય, એટલે છે છતાં નથી છતાં છે. એટલે કોણ મરે કોણ અવતરે, ભાઈ કોણ જીતે કોણ હારે? આમાં મરે કોણ ને અવતરે કોણ? મરવા પણ નથી ને અવતરવા પણ નથી. મરે તો અવતરે અને હારે તો જીતે. બે માણસો ઊભા હોય ગમે એક જણો તો હારવાનો જ છે, પછી બે જીતે બે હારે એવું તો ક્યાંય ન બને. એટલે કોણ મરે કોણ અવતરે, ભાઈ કોણ જીતે કોણ હારે? જલ કી લહેરી જલ સે ઉપજી, કોણ તારે કોણ મારે? જલની પાણીની જે લહેર ઉઠી એ પાણીમાંથી ઉઠીને પાણીમાં હમાઈ જાય. એને તરવા પણ મરવા પણ કાંઈ છે નહીં. એને કોણ ભાઈ તરે? એમ તો કે નહીં જો જન્મું નહીં, જન્મા પણ મરવા પણ નથી, પાણીના જ તરંગ છે. એમ વિચારોના તરંગથી પોતાના શુદ્ધ વિચારો ઉત્પન્ન થાય, નવા વિચારો ઉત્પન્ન થાય તો પાપ પુણ્ય પણ થાય દૂર, સાથે કર્મ પણ કપાય. જેમ બે વસ્તુમાં સમજો કે સુષુપ્તિ અવસ્થા આવે તો સપનું નથી, આ જગતે નથી. તમને નિંદર કાટી આવી ગઈ, સપનું નથી, આ જગત તમારા માટે વયું ગયું, સ્વપ્ન જગત ઉત્પન્ન નથી થયું. તો જે સુષુપ્તિ અવસ્થા છે એ કલ્યાણકારી છે. એવી કલ્યાણકારી અવસ્થાનું નામ સમાધિ છે. પણ સમાધિનો અર્થ એવો પણ નથી કે તમે સમતામાં આવી ગયા તો વાંધો નથી, કે દરેકમાં સમપણાને આધીન રહીને જીવે, બધું એને હરખે નહીં, શોખે નહીં, દુઃખે નહીં, સુખે નહીં, તો એને માટે સમ આવી ગયું તો સમતાને આધીન રહે તો સમાધિ. પણ આંખો વેચીને બંધ કરે ને કદીક 1000 વર્ષ સમાધિ લાગી જાય તો પાછો આવવાનો તો એ સંસારમાં, પાછા વિચારો પાછું એની જગત લઈને આવવાનો છે. તો એમાં એનું કામ નથી. આ નહીં તો ઓલું જગત છે. કહેવાય છે એક વખત ભવાયા, જૂનો જમાનો, એક રાજાને એમ થયું કે આ નવા ભવાઈ બહુ સરસ ખેલ કાઢે, તો એ ભવાઈને આખા મંડળને બોલાવ્યો કે તમારા મને 2-3 રાત રહ્યો, 2-3 પ્રોગ્રામ કરો, અમારા મેલમાં જ કરો, આખું નગરી જોવા આવે અને પૈસા કાંઈક જ્યાદા થાય. ઓલા લોકો કે બાપુ તમારે કહેતા હોય અમને હું વાંધો,
આવ્યા જવા. પણ એમાં એક એવું હતું કે 2 ભવાયા કોઈ સાધુને મળેલા, એટલે એકને સમાધિ લગાવતા આવડી ગયેલી, પણ ઓલો મંત્ર ભણે આને સમાધિ લાગી જાય. મંત્ર ભણવા વાળો જુદો, એ એમ કે ને એ મંત્ર પાછો ભણે તો સમાધિમાંથી બહાર નીકળે, એક જાતનું હિપ્નોટાઇઝ. એવી રીતે આને 2 માણસો બહુ પ્રખ્યાત થઈ ગયેલા. એટલે કે તમારે ઓલા સમાધિવાળા માણસોને લેતા આવજો બેયને, એટલે અમે એ જોઈ લઈએ. ઓલા કે અમને હું વાંધો, ખેલ કર્યો. સમાધિવાળો માણસ આવ્યો, કીધું સમાધિ લગાવ, પછી ખેલ ચાલુ કરો. તો ઓલા એ મંત્ર બોલીને સમાધિ લગાડી દીધી. તો ઓલો સમાધિમાં લાગી ગયો, આ ખેલ ચાલુ થઈ ગયો, ઓલો હલતો ચલતો બંધ. હવે એમાં થયું એવું કે જે સમાધિ ઉતારતા આવડતી હતી એ ચડાવી, એ જ ઉતારે. છેલ્લે ભવાઈનો ખેલ પૂરો થવા આવ્યો ને આને કાંઈક છાતીમાં પેટમાં દુખાવો ઉપડી ગયો. તો આને લઈ ગયા દવાખાને લઈ ગયા. ધારો ફેલ થઈ ગયો. આનું શું કરવું? સમાધિ ચાલુ. હવે સમાધિ ચાલુ, સવાર થયું, પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ઓલા એ પ્રોગ્રામ પૂરો કરવાની જાહેરાત કરી, પણ આને રાખવો ક્યાં? આનો જે સમાધિ ઉતારનાર માણસ ન મળે, આના મંત્ર બીજા કોઈને આવડતા નહોતા, હતો એ વયો ગયો. એ કે કાંઈ વાંધો નહીં, તડકો બડકો થાય ને તો આ પેલો ઉઠશે. રાત ગઈ, દિવસ ગયો, પાછી રાત ગઈ, પાછો દિવસ ગયો. હારું આમ કરતાં કરતાં તો સમય વયો જવા માંડ્યો. આને સમાધિ લાગી. એમાંથી કોઈ ઉતરે નહીં. રાજાએ કીધું કે આ બજાર વસાડા માસડો હાલે નહીં. તો કે શું કરવું? ક્યાંક પાણાની ડેરી બનાવો અને એમાં રાખો એને. આપેલો એકાદી જાગશે ને તો મેળ થઈ જાય. તો સારું કરતાં વરસ ગયું, 2 વરસ ગયું, એ પાણા એઠે એમનું છે. હારી ખૂબી કહેવાય. વર્ષો વયા ગયા, પછી તો માણસો ભૂલી ગયા, એની માથે તો ઉકેડો ભેગો કર્યો. અને જગ્યા મોટી, આસપાસમાં બધે ઉકેડો ભેગો થઈ ગયો. કોઈને યાદ નથી કે અહીં સમાધિવાળો માણસ છે. મૂર્તિઓ તો હો પી ગયેલા કે પાણાને માનવાવાળા માણસ, આ માણાને કોઈ માને નહીં. મૂર્તિઓ તો ગમે ને કચરો સાફ કરીને કોક ને કોક ધજા સડાવવાનું, કોક સિંદૂર સડાવવા, આને શું સડાવ? રાખી દીધું, ડટાઈ ગયું. રાજા હોતે ઓફ થઈ ગયો. એનો દીકરો મોટો થઈ ગયો. એને એમ થયું કે આપણો મહેલ હવે જૂનો થઈ ગયો ને આપણે ક્યાંક મહેલ હારોથી બનાવી. તો કોઈક જ્યોતિષને કીધું કે આમાં જગ્યા પસંદ કરો, આપણે નવો મહેલ બનાવી નાખો, આ જૂનો હવે નહીં હાલે, ખડબડી ગયો બાપ દાદાની વખતનો. તો કોકે કીધું એક જ્યોતિષે કે તમે અહીં બનાવો ને તો બહુ સારું. હવે વર્ષો વયા ગયા, 100-200 વર્ષ ક્યાં જાય? તો કહેવાય છે કે ખોદતા હતા એમાં આ ભોવાયો નીકળો સમાધિ અવસ્થામાં. એટલે બધા એની વાતમાં ફેલાઈ ગયું. એટલે અમારે સમાધિવાળો પુરુષ અમારને આવો પ્રસન્ન થયો, અવતાર લઈને આવ્યો. જુઓ તો ખરા, એક સાધુ પુરુષ અમારા ખોદવામાં આવ્યો. પાયો ગાળતા હતા, એમાં અમને આ સાધુ પુરુષ મળ્યા. એ જેને સમાધિ પુરુષના દર્શન કરવા આવી જાય. મેલમાં રાખ્યો, ખાઈ પીએની હલેચલેની કાંઈક સમાધિ આવી જાય પછી એને શ્વાસની જરૂર ઓછી. જેમ દેડકો સુષુપ્તિ અવસ્થામાં રહે, 1000 વર્ષ લે તો દેડકાને કાંઈ થાય નહીં, શ્વાસ ન લે. એ માનવ જીવન 24 કલાકમાં 16,800 આપણે શ્વાસ લઈએ છીએ. તો એ જે શ્વાસ છે આખા દીમાં એક જ શ્વાસ લ્યો, જે 16,800 લે તો શું થાય? કેટલા દી વયા જાય? તો 16,800 દી તો એક દીમાં થાય. તો આ જે એણે કીધું એટલે એ શ્વાસ ન લે, એમનું નીકળો. તો હજી એમનું ચાલુ, બધા મીંડા દર્શન કરવા. દર્શન કરીને ઢાંકી જાય. આખું નગર જોઈને હોય ગયું, પછી એને જોઈને રાખવો હોય ક્યાં? પછી એના એ જે કુંવર હતો એણે ઢંઢેરો પીટાવ્યો આસપાસના ક્ષેત્રમાં કે જે માણસ આને સમાધિ ઉતારે એવો જાણતા હોય તો એને યોગ્ય ઇનામ આપવામાં આવશે. અને આ ભવ્ય મહાપુરુષ છે. આવો તો સમાધિવાળો માણસ કોઈ દી અમે જોયો નથી ને વાતે નથી સાંભળી.
અમારા બાપ દાદા કહેતા કે સમાધિ એક ભુવાયા કરે છે, કોણ જાણે સમાધિવાળા કેમ મળતા છે, અત્યારે તો કોઈ છે નહીં. આ ઈ જ છે ને ખબર નથી. કહેવાય છે કે આજ બહુ ગોત કરી પણ કોઈ મળ્યો નહીં. એમાં કઠે સાધુ નીકળ્યા અને એ સાધુએ વાત સાંભળી. કાંઈ સમાધિવાળો એક માણસ વર્ષો ત્યાં સમાધિ લગાવીને બેઠો અને અટાણા રાજમહેલમાં રાખ્યો છે દર્શનાર્થે. એમાંય સમય વહી ગયો, એમનું છે. તો સાધુને એમ થયું કરે આવું બધું સમાધિવાળો કોણ છે. ત્યાં જઈને જોયું, બધાને એના માટે ભાવ જાગ્યો હતો કે ભાઈ આવી સમાધિ કોઈ ન કરે. આવડી સીધી કેટલા વર્ષો થયા, પલોઠી ઉખેડતો નથી, 5 જણા ઉપાડીને લઈ આવીને મૂકાવે, હલતો ચલતો નથી, છતાંય જીવે છે. તો સાધુએ જોયું, અંતરદ્રષ્ટિ કરી કે લે આ તો મારો ભોવાયો હજી ભોવાયો છે. હજી આમાં તો કાંઈ ફેર નથી પડ્યો, એટલા વર્ષ સમાધિ લાગી તોય. તેને એમ છે કે હવે આને મુક્ત તો કરવું, કે હવે જે એના વિચાર હોય છે એ આ ફેરો નીકળશે. તો એને મંત્ર ભણીને પાણીનો સટકોરો છાંટીને બેઠો કર્યો. તો બેઠો કર્યો કે તા થયા તા થઈ લે. હવે 200-300 વર્ષ સમાધિ લાગી છતાંય તા થયા ન ગયો. તો એ સમાધિ તમને શું ગણ કરી? આ ધ્યાનનું ને સમાધિનું આ કારણ છે. સત્સંગમાં જે વસ્તુ બને ને દેહભાવ ભૂલાઈ જાય, ઘર ભાન ભૂલાઈ જાય, તો એ સમાધિ છે એ તમને ઉચ્ચ સ્તરમાં લઈ જાય કે તમારા આવાગમન તૂટી જાય ત્યાં સુધી લઈ જાય. ઓલી સમાધિનું નક્કી નહીં. એમ જેમ એ સમાધિ પછી કેટલા વર્ષે જાગ્યો છતાંય તા થયા થઈ. એમ 20 વર્ષ 50 વર્ષ 100 વર્ષ જીવો છતાંય મળવા તાણે તાતા થયા કરતા જાવ પાછા ત્યાં તાતા થયા, આવતો જન્મ તરત તાતા થયા. એટલે સત્સંગમાં ધ્યાનથી બેહો ને શબ્દ એકે જાય નહીં, એનું જુઓ ને પોતે હું છે પોતે સુધરવાનો પ્રયાસ કરો. ગામ કરે ન કરે કાંઈ નહીં, પણ આપણે આપણું કલ્યાણ કરી લો. કોઈ ગામનું કામ નહીં કરે, કોઈ હગાવલો કામ નહીં કરે. તમારે તમારી જાતને સુધારવી પડશે. આપણા સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી. ભગવાને દરેકને બ્રહ્મા બનાવ્યા છે. યોગ વશિષ્ઠ રામાયણમાં આવે કે રામ તું એમ ન સમજતો કે બ્રહ્મા એક જ છે. જેટલા મનુષ્ય અવતાર ધરીને આવ્યા એ બધા બ્રહ્મા છે. પોતાનું વિશ્વ આવ અલગ જ છે. દરેકના વિશ્વ અલગ છે. આપણે ગીતે છે ને, તારો વિશ્વ ખુદ તું જ બનાવે, એને તું માયા ગણાવે, માયા મન તણો રખે વાળ. આજે આપણું ભજન છે. તો એ જે તત્વ આવે છે એ આનું જ છે કે રામ એમને એમ નથી. બ્રહ્મા તો તું કેદી ગોતી લે, પણ તું તારી અંદર તું કોણ છો, ક્યાંથી આવ્યો ને હું કામે આવ્યો, એ ગોતીને જ્યારે તું અંદર ઉતરે કે રામ તઈ તમને તત્વ મળશે. નહીં તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશને ગોતવા જાઓ તો ક્યાંય બહાર નહીં મળે. તમારી અંદર છે એને પહેલાં ગોતો તો બધા બહારથી દેખાઈ જાય. એટલે રામને સમાધિની વાત કરતા કે સમાધિ આ પ્રકારની હોય તો સમાધિ ગણ કરતી નથી. ટાઈમ પર લાગે કે આ માણસ મોટા ધ્યાનમાં બેસી ગયો, મોટી સમાધિ ચડી ગઈ. એ સમાધિ તો નીંદરની હોય ને આવી સુષુપ્ત અવસ્થાની હોય. દાખલા તરીકે ઘણા લોકોને એક્સિડન્ટ થયા પછી માઇન્ડ કામ કરતું નથી હોતું, જીવતા પૂરેપૂરું હોય, ખાતા પીતા બધું હોય, એને કોઈ જાતની ભાની નથી હોતી, કપડાની દેહની કોઈની, કોમામાં હોય. તો એને આપણે સમાધિ કેવી? એને જેવું થયું ને. ઓલાને કોમામાં તમારે ધ્યાન ન રાખવું પડે, આને ખબર પડે કોમામાં છે, ઓલો કોમામાં જ હોઈ ગયો હોય. તો ઉઠે તે દિશા તો એની રહેવાની ને, કાંઈ તત્વને પામીને તો નથી આવવાના. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, જલકી નદીયા જલકી લહરી જલમાં ઉપજી, કોણ તારે તરે. એટલે આમાં જલની જ લહેર છે. એમ આપણા વિચારોના તરંગોથી આપણા જન્મ મરણ થાય છે. જેમ શાંત બેઠા છે, કાંઈ નથી, અને એકાક કોઈ એવા ઘટના સમાચાર આવે તો વિચારોનું આંદોલન હા થઈ જાય, રો કકડ ચાલુ થઈ જાય, કંઈક વાના થવા માટે. પછી ખુશીના સમાચાર હોય તો જુદું, આ હોય તો જુદું. દરિયો શાંત છે, એમાં એક પવનની લહેર આવે તો
તો એ લહેર બીજાને ઉત્પન્ન કરે, ત્રીજાને ઉત્પન્ન કરે, એમાંથી મોટા મોટા મોજા થવા માંડે, એમાંથી કાંઈનું કાંઈ થાય. પણ દરિયાનું લહેર આવી કે મોટું મોજું થયું તો પાણીથી નોખું નથી. એમ આપણે જે આત્મતત્વનું જે વાત કરી છે એ આત્મતત્વ આ સંસાર કે જગત કે આ દુનિયા દેખાય એનાથી નોખું નથી. પણ જ્યાં સુધી સમજણમાં નથી આવતું ત્યાં લગન આપણા માટે જગત જગત છે અને આપણે એનાથી નોખા છે. ભગવાન નોખો, આત્મા નોખો, ફલાણું નોખો, બધું નોખું દેખાય. ક્યાં લગન? જ્યાં સુધી જાણ્યો નથી ત્યાં સુધી. જ્યાં સુધી રોટલી જુદી છે ત્યાં લગન જુદી. તમે ખાઈ ગયા પછી ક્યાંય દેખાડી નહીં શકો, ક્યાંય પડી જો આ તો નવા પડી નહીં દેખાય. એનું શું થઈ જાય ખબર નહીં પડે. બસ એ જ રીતે વિચારોના તરંગોથી માણસ પોતાનું જગત રચના કરે અને એ જગતમાં પોતે ને પોતે રચે ને પોતે એમાં ભૂલો પડે, પોતે ને પોતે એમાં મોહિત થાય, પોતે ને પોતે કર્મ બાંધે, પોતે ને પાતે પાછું રોવે કે મને કોક છોડાવો. જેમ કરોડિયો છે એ પોતાની મેળે પોતાના માટે ઝાડુ બાંધે, આળસ થાય. જો આળસ આવે એટલે મરવાનું થાય. આળસ ને તંદ્રા જ્યાં સુધી છે ત્યાં લગ ભક્તિ માર્ગમાં કે સત્સંગમાં ધ્યાનમાં કોઈને પ્રગતિ થતી નથી. હતા ન્યાન રે 10 વર્ષ પછી ન્યાન 20 વર્ષ પછી ન્યાન એનો કોઈ અર્થ નથી. ઊંઘ અને આળસ ત્યજવી પહેલાં ફરજિયાત છે. એટલે તો સંત મહાપુરુષો 4 વાગે ઉઠાડે. તેને ક્યાં ક્યાંય વાયદો કરવા જવું? આપણે કે કામ નહોતું તું તારીએ, પણ બોલાવને ક્યાં કામ છે, તું જાતો ખરી. તો એ એના માટે ઉઠે છે. એમ આપણે આપણા માટે ઉઠવાનું. ઘરના કામ તો પછીની વાત છે, પહેલાં તમારું કલ્યાણ તો કરી લ્યો. ખબર પડી ત્યાંથી તો જાગવાનું શરૂ કરો. સાંજની ભોજન સાંજનું બને ત્યાં સુધી ઓછું અથવા કાંઈ ન લેવું. છેવ મમણાથી પતતું હોય તો બીજું આગું કાંઈ જવું નહીં. હા હેલું બપોરે ભરપેટ ખાઈ લ્યો. સવારમાં જરૂર હોય તો ખાઓ, ન જરૂર હોય તો તમારી મરજી. બપોરે ભરપેટ ખાઓ ને સાંજે સાવ ઓછું ખાઓ. તો આળસને ઊંઘ નહીં આવે, જાગૃતિ આવશે. અને સત્સંગના શબ્દો જો લાગવા મનશે તો ઊંઘ ઉડી જાય અને કામમાં આળસ નહીં થાય. ઉઠવાની આળસ તો જ થાય કે સાંજે દળબીને ખાધું છે એટલે. એ ઊંઘને આળસનું મુખ્ય કારણ છે. કાંઈક જીવની શક્તિ છે એ ખોરાક પચાવવામાં એટલી બધી રહે કે તમને ઊંઘને આળસ કરીને સાનમના બેહો તો પચે. હા તો એક બાજુ પોતા કરે, પોતા કર, અને એક બાજુ છોકરાને કે પાણી ઢોળ. હવે છોકરાને પાણી ઢોળવા અને પાછા આપણને પોતા કરાવે. આ કોઈથી ભૂગાય નહીં. એટલે જીવની શક્તિ કામ શું કરે? તમે હમણાં ખાઈ લીધું, ભાઈના લીધું એટલે એને પચાવવા માટેની શક્તિ બધી ભેગી થાય. એટલે ઊંઘને આળસ થાય જેથી કરી આનું કામ થઈ જાય. એટલે પછી એને આગળ સવારે ઉઠવાની આળસ થવાની છે. કાંક હજી ખાધેલું 8 કલાકે પચે તો આપણે 6 કલાકમાં જ ના કદી પાછું 6 કલાકે આપણે જમવાનું નાખી દઈએ. હવે સાંજે બહુ તો 9 વાગે ખાધું હોય તો 11 વાગે સુઈ જાય તો 2 કલાકનું પાચન થયું. પછી તો સવારે ભાખરી આવી ગયું, લાવો ભાખરી. તો આ જે સમજવાનું છે એટલે સવારે પાચન નથી થતું. હતા તો આપણે બીજું ભરી દીધું, ઓલાને વારો જ નથી આવતો. એટલે આળસ અને ઊંઘથી સંસાર વ્યવહારના કામમાં ડિસ્ટર્બ થાય છે. તમે જુઓ છો ને, મોડું ઉઠાણું તારો રહી ગયું, મરી ગયું, આ મરી ગયું, રહી જાય ને એનો વાંધો. જીવતું થઈ જાય તો કંઈ વાંધો નથી. જાગતા થાય તો જીવતું થાય, નકર મરી ગયું થાય. એટલે આ સમજવું. સાધનામાં આવ્યા છીએ, સત્સંગમાં આવ્યા છીએ, કાંઈક કરવા માગીએ છીએ તો થોડું થોડું તો કરો. અને હા, મફતમાં છે, 1 રૂપિયાની જરૂર નથી. વળી તમે ત્યાં જીવો છો ત્યાં જ કોઈ જગ્યાએ આવવાની વાતે નથી. તો ધીરે ધીરે જે ટેવો પાડશો તો તમે એ જગ્યાએ પહોંચવામાં સક્ષમ બનશો. ન કે આમાં એના ખ્યાલ કરશો, પોયા જેવું આપણું છે, ખાતું પીતું રાજ કર્યું. કોઈના મંદિરે જાય, કોઈ તીર્થયાત્રામાં જાય, કોઈ ફલાણામાં જાય, ઢીકડામાં જાય. તમે અહીં આવશો, ફેર તો એ નહીં રહેવાનું, માણસ તો એ નહીં રહેવાના. તમે ખાલી આઈટમ બદલાવી, આઈટમ બદલાવી, તમે બદલાવો તો કામના. આઈટમ બદલાવે કાંઈ ન થાય કે પાણીપુરી નહોતી હાલતી પછી પકોડા ખાધા, પણ બેયમાં તેલ તો હરખું જ આવવાનું છે લાબાઈ છે ને, બેયમાં પાવ તો આવવાના છે. તો ધ્યાન એ રાખવાનું છે કે આપણે અહીં આવ્યા છીએ તો અહીંનું કરીને જાવ. આપણને ખબર તો પડી ગઈ, ઓલાને ખબર નથી, ભલે બિચારા માથા મારે, તો આપણને ખ્યાલ પીડ્યો ત્યાંથી તો જાગી જાય.
ખબર છે ફલાણાની દવા આ જ છે તો એ દવા પકડી લ્યો ને. તો આના માટે નીકળ્યા જ છીએ તો કાંઈક કરીને જાઓ. અને આમાં સંસાર, વ્યવહાર, ઘર બાર, ધંધો, નોકરી બધું કરવાની છૂટ છે. ક્યાંય એમ નથી કે તમે છોડીને ભાગો. પણ મોહિત થયા છે તો એને છોડાવ્યા છે હોતે. જેમ રાજા ભરતરીને ગોપીચંદ છોડાવ્યા એની માયુએ કે હારા ઉપડો અહીંથી, તો એને છોડાવીને એને અમર કરાવી દીધા. આપણે કોઈ છોડાવવાની વાત નથી. આમાં જોતા શીખો. જોવા માંડે ને તો ખ્યાલ આવવા માંડે. જોવે તો વિચાર કરે, અને વિચાર કરે તો વસ્તુ બને. આપણે વિચારે નથી કરવું, રૂધ આખો છે. તો આ કર્મ બંધાન બંધ થાય, બંધાવાનું તો થાય. દ્રશ્ય પદાર્થ આપણને પકડી રાખે છે. કોઈ પણ ફૂલ નીકળ્યું કે કોઈ પણ ફૂલેકો નીકળ્યું કે કાંઈ એવું થયું તો આપણું ધ્યાન ક્યાં ગયું? આ વસ્તુમાં કે ફૂલેકામાં. તો એમાં જે ધ્યાન જાય એ આપણને આકર્ષિત કરીને આપણને બંધનમાં નાખે, અને એ બંધનમાં નાખે એટલે એનો મોક્ષ થાય નહીં. કારણ કે બંધન પાછું બંધન લઈને આવે. એટલે મહાપુરુષો કે એ દ્રશ્ય પદાર્થ છે એને જુઓ. જોતા જોતા શીખો કે ક્યાંથી આને જોવાવાળો કોણ છે, આનું બંધનમાં કેમ આવે છે, હું કામ એનો મોહ થયો, મોહ કોને થાય છે, હું કામે થાય છે. આ દ્રષ્ટિ કેળવામાં આવે તો મોહથી બહાર નીકળો તો દ્રશ્ય પદાર્થ સપનું થઈ જાય. અને સપનું થઈ જાય એ આપણા જીવનમાં નથી રહેતું, કોઈનામાં નથી રહેતું. બેયની ગીરે હરખા બપોર છે. તમે શું બને ગમે થેપલા કે અમે થેપલા તો લઈ જતું થોડાક નારેના અમે બનાવી વાત છે. તો એમ થઈ જાય બે ઠેકાણા હરખું, હરખા બપોર થઈ જાય. તો આય ભાઈ હરખા, આપણે બે હરખા. હા તો મુલા નસરુદ્દીન જેવું ન થવું જોઈએ. મુલા નસરુદ્દીને કહો કે કીધું વાપ મુએ ફિરતો દુનિયા ડૂબ ગઈ, આપણે મળીએ તો સ્વર્ગે જવાય. કીધું ને આપણે મળ્યા વિના સ્વર્ગે ન જવાય. તો એને એમ છે સારું મળીએ તો થાય. કંટાળી ગયેલો માણસ બહાર ગામ ગયો, ત્યાં જઈને વિચાર થયો કરે મળ્યા હોત તો સારું હતું. આજ પ્રયોગ કરીશું. અને એને ઘરવાળીને એક દી પૂછ્યું હતું કે એલા ધ્યાન કરી તો શું થાય? એ કે ધ્યાન કરી તો મળ્યા જેવું થાય. કે મળી એટલે શું થાય? મળી તો સ્વર્ગે જવાય. તો મળ્યાની નિશાની શું? આ બધી પૂછ્યું. એ કે મરે ને એટલે એનું શરીર ટાઢું પડી જાય. ટાઢું પડી જાય એટલે મરી જાય. અને મરી જાય પછી એને બાળી જાય, એને સીધા સ્વર્ગ મળે. તો એક દી બરાબર બહાર ગામ ગયો, ત્યાં બજાર વસાડવું એક મોટો ચોક, અને ચોક પાસે એને વિચાર થયો કાલની મરી જાઓ. એ કે પહેલાં જોઈ તો લો મરી ગયો કે નહીં, એમ કેમ ખબર પડે? નિશાની તો કરવી પડે ને ભાઈ. એને તપાસ કરી, બરાબર ઓલો શિયાળો, કડકડતી ઠંડી, ચારે બાજુ થોડો ઓલા ઝાકરના બિંદુ બાજેલા. તપા કરજો કહીએ એટલે હાવ ઠંડુ. પગના તળિયા જોયા, એક તો ઓઢવાનું કાંઈ નહીં, દાઢી ડગમગે. તો એ તો ન્યા હોઈ ગયો, પાકો થઈ ગયો. હવે હું તો હાવ મરી ગયો, હોઈ ગયો. આંખો બાંખો પછી ધીરે ધીરે કરતા બંધ કરી દીધી. હલવું સલવું બંધ થઈ ગયું. થોડો ધ્યાન કરતો હોય તો શ્વાસ લેવાનું કંઈક કંઈક લે ને કંઈક ન લે, હારો તો હાલવું. એમાં કોઈક 4 જણા બહાર ગામ જાય, ક્યાંક કામે હાલીને જવાનું જમાનું. એને જોયું કરેલે એ આ કોક ભાઈ તો હવે મરી ગયા લાગે. તો જોયું નાક પાંચ, એને નાક શ્વાસ બંધ કરી દીધો. ઓલા ક્યાં પાકું મરી ગયો. તો કે આ મરદાને આમનું ન રહેવા દેવાય. આ મરદાની ઉત્તર ક્રિયા આપણે આઈથે કરવી જોઈએ. 2 જણાને પૂછ્યો, કોઈ એને ઓળખે છે? ઓલા કેમ કોઈ ઓળખતા નથી. તો કે આ બાજુના ગામ, તમે જ્યાંથી આવ્યા એ ગામ તો આઘું પડે, બાજુના ગામમાં દેન ક્રિયા કરો. એ બાજુના ગામમાં જ આ ભાઈ રહેતા હતા. ત્યાં 4 જણાએ ત્યાંથી ઓલા 2 ફોટિયું કાઢ્યું અને નીણી ચડાવી ઉપાડી નાખ્યો. એમાં એ કે આ પવિત્ર કામ તો કરતા જાય, માણસની દેન ક્રિયામાં આપણે ભાગ તો કેદી લઈએ, અને આ માણસ અજાણ્યા માણસની લાશને રજડવા ન દેવાય. તો 4 જણા ઉપડા રામ બોલો ભાઈ રામ કરતા. આ ભાઈ શું હોય, મરી ગયા ને થોડું બોલવાનું હોય.
અને મરે એટલે મોક્ષ થાય. હવે રસ્તામાં આવ્યા તો ગામ હવર આવેલા, એ અજાણ્યું ગામ, એને ખબર નહીં મરઘટ ક્યાં છે, ગામ આખાની ખબર પણ શમશાન ક્યાં છે બધાને થોડી શમશાનની ખબર હોય. એને સારું ઘરનું શમશાન ક્યાંય છે. વહેલો સમય ને કોઈ હાલા કોઈ બજાર ન હોય કે ખુલે નહીં તો હાલા કરવો હું, અને અજાણે જે શમશાન તો સેટે હોય તો હાલા એ બાજુથી પરવાડેથી આવેલા, કોઈ મળ્યું નહીં, આમ પૂછવું કે નહીં. ત્યાં ચોક આવ્યો, 4 રસ્તા પડે, એક ઓલા ગામ જાય, એક બાજુ શમશાને જાય. એટલે ઓલા કીધું પેલા ભાઈ અહીંયા કોઈ છે નહીં, અને આ અજાણ્યું ગામ, આનું શમશાન કઈ બાજુ હોય છે? તો ઓલો જાગતો હતો. તો નસરુદ્દીન કે મરેલને બોલવાનું તો ન હોય, પણ અમે હું જીવતો હતો ને ત્યાં 2 જણાને બાળવા આ લાઈનમાં ગયા હતા, કહેવાય તો નહીં. ઓલાને ગયા તો જીવે છે એમ કહીને મૂકીને ભાગ્યા, આ તો હું જ છે એલા. તો આપણું આવું જ થાય. હવે આપણે આ જીવતા જે મરવું હોય તો ખાલી નીંદર આવે એટલે કે આળસ થાય, એટલે શું થાય? બોલો ધ્યાન કરવા બેન આળસ થાય ને, હાલ માઇન્ડ હોઈ જાવ, કાલ કરશે. આ મુલ્લા નસરુદ્દીન એ કહેતો હતો કે આવી રીતે જ માણસ ધ્યાનમાં હેરાન થાય છે, ધ્યાન કરતો નથી, ઊંઘતોય નથી, ધ્યાને નથી થતું, કેવાય સાધના કરી કાંઈ થતું નથી, ટાઈમ બગડે. પણ જો એને સાધના કરવી છે, એને સત્સંગના શબ્દો યાદ રાખે અને વિચાર કરે, આ હું દેહ હું છે, આંખ કેના દ્વારા જોવે, આ નાક શ્વાસ લે છે, છતાં શ્વાસ તો અંદરથી એક જ સરખો આવે, છતાં 2 ભાગ બનાવ્યા, 2માં નોખો શ્વાસ હાલે. તમે જુઓ તો કરો, અંદર પાછો એક થઈ જાય. હારો એટલામાં કથા શું કરે છે કે એક બાજુ ગરમ એક બાજુ ઠંડો, આ હાલે તો ઠંડુ ગરમ, આ હાલે તો ઠંડો. એટલે આવે છે બહારથી તો એક આવે ને, કંઈ નોખા થઈને તો નથી આવતો. આ નાકનો નોખો, આ નાકનો નોખો, એવું ક્યાં આવે? એક જ સરખો શ્વાસ અંદર જાય, અંદર 2 નોખા પડી જાય. ખાલી એટલે પૂરતા અહીંયા જ્યારે બ્રહ્મરંધ્રમાંથી અહીં મળે તો હારો એક જ શ્વાસ થઈ, ત્યાં 2 વિભાગ નથી, તો આમાં હારી શરદી ગરમી 2 રાખી. તો આવો વિચાર કરે, ખાલી આ શરીરમાં આવું બધું કેવું કંઈ બનાવ્યું છે. તો આ શ્વાસ કયો અંદર આવે એ કયો ને અંદર જ્યાં હાલે એ કયો. આવો જેદી પોતાના મનમાં વિચારો થવા માંડે, એમાં ઊંડા ઉતરે તો એક દી પોતાને ખ્યાલ આવે કે ક્યાંથી આવ્યું, અને ક્યાંથી આવ્યું તો એનો જવાબ એક દી મળશે. અને એ મળશે તો આપણે જેને માટે મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ, જેના માટે આપણે જીવન ગુજારીએ છીએ, એ તો ભાગ્યમાં છે. તો દીકરા દીકરી પૈણશે, સાવકાર થાવ, ગરીબ થાવ, માંદા થાવ, જે કાંઈ બધું થવાનું તો થાવ, અને મરી જાઓ એ પાકી વાત છે, 100% લખેલ છે કે મરી જવું ફરજિયાત છે. પણ મહાપુરુષ થઈ જવું હોય તો મનુષ્ય અવતારમાં થઈ શકાય. આમાં અનંત સંભાવનાનું નગર એટલે મનુષ્ય અવતાર. નકર આના બીજ એમનું જ પડ્યા રહીએ તો 100 વર્ષ તમે ખેડ્યું ન હોય ને પછી એમ લાગીને હાલની મોટા દંતાના સાહ નાખીને રોટાવેટર હાકીને મોટું ઊંડું ખોડાણ કરી નાખવું તો ખેતરમાંથી આપણને લાગે કે હવે ઓણ તો ખેડાણ કર્યું ઊંડું 3 ફૂટ ઊંડા કીરા શેડા માર્યા, હવે ઓણ બી ન આવે. એ ઊંડા 3 ફૂટ હતા એ પાછા ઊંચા આવીને પાછા હો કે તમે કહો લા 8 કિલો તો ન થવું જોઈએ, તોય ખડ જાજુ થઈ ગયું. એટલે ભાઈ તમે 100 ફૂટ ખોદો ને તો બી આવે, નક્કી ન કરી શકો. એમ તમારી વાસનાના સૂક્ષ્મ બીજો જો રહી જાય તો ગમે જન્મમાં પાછા નીકળે. એટલે વાસનાના બીજ કાઢવા માટે સત્સંગ કરો, એનો વિચાર કરે, શબ્દે હાલવા માંડે તો વાસનાના બીજ તૂટે. અને વાસનાના બીજ તૂટે તો વાંધો ન આવે, નહીં તો વાસના રહી જાય, પાછા અવતાર લેવા પડે. કેટલા લેવા પડે નક્કી નથી, કારણ કે આ છેલ્લો છે. હવે આ છેલ્લાને આપણે પહેલો સમજીએ તો શું થાય? એટલે તો નારદજીએ ઓલા કંસને કીધું કે તું આરો ગાંડો છે કે કેમ, તને કેમ ખબર 8મો કયો છે, લે કેવો ચડાવ્યો ગાડીએ, અને ઓલો માની ગયા. એ તારું હાસું નક્કી ન કહેવાય. બધાને માર્યો તો 8મે અવતાર થવું પડ્યું, નકર વેર નહોતો થતો. એમ આપણને મહાપુરુષ મળ્યા તો વેદ નહોતો થતો, વેદ થઈ ગયો કહેવાય. એટલે આ વેદ થઈ ગયો છે તો કંઈક કરી લેવાય.
એટલે જલ કી લહેરી જલ મેં ઉપજી, કોણ તારે કોણ મારે. આ જળનું તરંગ ઉઠ્યો, એમાં કોણ માર્યું, કોઈને તાર્યું, જાણે જાણે ઉત્પન્ન થયું, જાણે જાણે સમી ગયું. કોઈને કાંઈ કરવું ન પડ્યું, નો મંત્ર ભણવા પડ્યા, નો કાંઈ કરવું પડ્યું, સતાય થઈ ગયું. કાચા કુંજલે જલમાઈ દરિયા, બહાર ભીતર પાણી રે, ફૂટા કુંજા જલ જલ ભરિયા, સોગત વિરલે જાણે સંતો, રામ નામ તબ જાણો, રામ નામ તબ જાણો સંતો, આત્મ તત્વ પીછાણો. કે રામ નામ તબ જાણ્યો સંતો, આત્મ તત્વ પીછાણ્યો. કે કાચો ઘડો હતો, એમાં જલમાં નાખ્યો પાણીમાં. હવે પાણીમાં ઓગળી ગયો. એક તો પહેલાં જલમાં પાણીમાં નાખ્યો એટલે ગળામાં પાણી ને પાણીમાં ગળો, હે ને, પાણીમાં ડૂબાડી દો તો ગળામાં પાણી ભરાઈ જાય અને ફરતું પાણી, પાણીમાં ગળો ને ગળામાં પાણી. અને પછી પાછો કાચો હતો તારો ઓગળી ગયો તો હું રહ્યું ને હું ગયું. પાણી હતું, પાણી ભેગું થઈ ગયું. માટી હતી, માટી ભેગી થઈ ગઈ. આમાં કોઈ વસ્તુ ભેગી થાય નહીં. એમ આ આત્મતત્વ જ્યાં સુધી નથી ઓળખાણું ત્યાં લગન મન ને જગત ને સંસાર છે. મન નથી તો જગત નથી, મન નથી તો ભગવાન નથી, મન નથી તો કાંઈ નથી. પણ મન છે એટલે આખો અવતાર 84નો છે. આ મનની જ માયાજાળ છે. એ મનની માયાજાળ ઓળખાઈ જાય તો તત્વ ઓળખાઈ જાય તો જન્મ મરણ પાછો નથી. નહીં તો કાયમ છે જ. આમાંથી છેટકા એટલે સમજવું કે એક ઘા રાણાનો, નહીં તો 84નો સાણાનો. 84માં સાણા નાખીને બાળવાનો. એક વખત રાણાનો ઘા થઈ જાય તો કામ થઈ જાય. આ મહાપુરુષો આના માટે જાગરણ કરવાનું કે તમે જાગો. ઘણા કે એમાં 2 વાગ્યા લગે મોબાઈલમાં તો વેડકા હોય એટલે હાલે એ તો એને જાગરણ સમજેલા. એ ન થાય. એ તારું જાગરણ નથી, તું ઉજાગરો છે. હવે આંખું સોરતા સોરતા ઉઠે, હા ઉઠું છું એટલે તને કોણ હમ દીધા નકરા મોબાઈલ વાં પડ્યો તો આને ઉઠવું હોય તો કઠિનાઈ થાય. અને હવે પછી બીજા બાના હાલે, મોબાઈલનું પોતાનું બાનવાનું હાલે. મોબાઈલ 3 વાગ્યા લગર જુઓ પણ તમે 7 વાગ્યા પહેલાં સૂર્યોદય પહેલાં ઉઠી જવા જોઈએ. ભલે ને તમે હવા લગે જાગવાની તેવડ હોય તો કરો ને, કોઈ વાંધો નહીં. હજુ જાગવાની એટલી તેવડ નથી. ભગવાન કે હાલો 2માં રમાડો તો ક્યાંથી હાલ છે. હા તેવડ હોવી જોઈએ. ઉજાગરો ગમે એટલો કરો, તમને નડવી ન જોઈએ. અને સત્સંગનું તમે જે સત્સંગમાં ધ્યાન રાખીને બેહો તો પછી ઉજાગરા નડતા બંધ થઈ જાય. અમે તો ખતરા કર્યા છે. એક વખત પાણી વાળવાનું થયું, 3 રાત ને 3 દી શ્રાવણ મહિના વરસાદ ન પડ્યો, વાડિયું ભરાણી હતું. એકલા 1 કલાક ખાલી નિંદર કરી, 24 કલાકમાં 1 કલાક, 3 દિન 3 રાતમાં 3 કલાક જ નિંદર થઈ, છતાં મને કાંઈ અસર ન પડી. એમ જીવનમાં પછી ઉજાગરો નડતો નથી. પણ ઉજાગરો કરો છો કેના માટે? ઉજાગરો જાગરણ બની જાય તો કામનું. જાગરણ કેનું? પોતાનું ચિંતન. ક્યાંથી આવ્યો, હું કોણ છું. પછી ભલે ને રોટલી કરો, પછી ભલે ને ખેતીમાં મજૂરી કરતા હોય, વડાકો ગમે કામ કરો, કપડાં ધોતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય. એવું થોડું છે કે ફલાણું કરતા થાય ન થાય, એવું નથી. ત્યાં વિચાર તો થઈ શકે. વિચાર વિના કોઈ માણસ હોતો નથી. તો આવો વિચાર મંડે કરવા તો જેમ પેલી બેડાની વાત કરી એમ બેડાનું યાદ રાખવું. મોટું દ્રષ્ટાંત. બેડું પડવા નથી દેતી. છોકરાને રમાડતી જાય, બેનપણી યારે ઠઠ્ઠા મસ્કરી કરે, છતાંય ધ્યાન બેડામાં છે. એમ ધ્યાન સંત મહાપુરુષોના સત્સંગ અને પોતાના વિચારમાં રહે તો ધંધા વ્યવહાર તો બધા એની મેળે થવાના છે. અને તમારા ભાગ છે ક્યાંય લઈ જવાના નથી, કોઈ નાખી દેવાનું નથી. તમારો દીકરો હાસવાનો છે તો જ હાસવું, નકર ધક્કો મારીને કાઢશે હોતે. એ પાકું છે, કાચું છે, નક્કી નથી. પણ મોત આવવાનું એ તો હાવ પાકી વાત છે. લખેલું સોનાના અક્ષરે. જૈનમાં એટલે જવાના, પછી ગમે અવતાર લઈને આવ્યા હોય. એટલે કાચા કુંજની કડો છે એ જલમાં ધર્યો, બહાર ભીતર પાણી, ફૂટ્યા કુંજા જલ મેં ભળ્યા, સોગત વીરલે જાણી. પાણી હતું, પાણી ભેગું થઈ ગયું. નદી ગમે એવડી હોય તો વિરામ ક્યાં પામે? સાગરમાં. એમ જીવ ગમે એટલે ઉતામાં માળે
છતાંય જ્યાં સુધી પોતાનો પ્રભુ પ્રીતમ પરમાત્મા ન મળે ત્યાં સુધી ગોથા જ ખાવાના રહીએ. એમાં વિના વિશ્રામ થાય નહીં. આપણે વિશ્રામ કરવા આવ્યા છે કે જાતિ અમારી બ્રહ્મ હે માત પિતા હે રામ, ગિરહ અમારા શૂન મેં અનહદ મેં વિશ્રામ. ક્યાં આવ્યા છે? અનહદમાં વિશ્રામ કરવા. એને બોલે અનહદ શું છે એ જ ખબર નથી. મન મરે માયા મરે મરમર જાવે શરીર. કબીર કહે છે આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર. આ બે વાના તૂટતા નથી, એક આશા અને તૃષ્ણા. આશા એટલે કાંઈક થાય કાલ થાય એ વાટજોમાં જિંદગી પૂરી થઈ જાય. અને તૃષ્ણા હજી ન થયું, હજી ફલાણું ઘટે આ તૃષ્ણા. આ બે ડાકણી મોટા મોટી છે ને જન્મ મરણના ફેરામાં લગાવે. પોતાનું કંઈ ન કરે, આ બે વાના લઈને ફરે. ભગવાન કે આ બે વસ્તુ તો તને અર્પણ કરી તો ઓલા જન્મના કર્મ લઈને તને આજ અહીં બનાવ્યો. હવે તું વિચાર કરીને નવા કર્મ બાઈનમાં આ છે એ ભોગવી લે. આના માટે તું સત્સંગ જ્ઞાનમાં શબ્દોમાં રાખ. તારા ઘરમાં જે કાંઈ પોઝિટિવ વસ્તુ છે, પોઝિટિવ વસ્તુ ધ્યાન રાખીને કરી તો એ પોઝિટિવિટી જ્યારે ઘરમાં આવી જાય તો વિચારો બદલી જાય. અને વિચારો બદલી જાય તો ધીરે ધીરે કર્મ બદલે તો જૂના કર્મ એની મેળે કપાઈ જાય. કાલની ભૂલ છે એ આજ સુધારી લઈએ. કાલ છોકરાને એકડો બરાબર નહોતો આવડતો, કૂટીને એક રાબડા જેવો કર્યો, બીજે દિવસે એકડો આવડી ગયો, તો કાલની ભૂલ આજ સુધરી ગઈ. તો ગયા જન્મના કર્મ ખરાબ છે, હરા નથી, આપણા થોડાક નબળા છે, તો એ નબળા કર્મને આ જન્મમાં તમે સુધારી શકો. તમારી હાથની સત્તા છે. ભગવાન કે એ તો તમને આપ્યું છે. જેમ ગઈકાલની ભૂલ આજ સુધરી શકે છે એમ ગયા જન્મના કર્મ આજ સુધરી શકે. તમારા હાથની વાત છે ભાગ્ય લખવાના. એટલે ભાગ્ય માટે કોઈને દોષ દેવાનું નથી. તમારે સુધરવું ન સુધરવું એ તમારી મરજી. બાકી સુધારવાની હક તમને છે ને તમારી હાથે સુધરી શકે છે. પરિશ્રમ મોટો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ દ્વારા બધું બદલી જાય. જેમ એક વખત 4 દીકરા, એને બાપો બિચારો બહુ મહેનત કરીને થાકી ગયો, છોકરા હારા કામ કરે નહીં. એ કે બાપાની એટલી જાઓ જલાલી કોણ ખૂટવાડ છે ને કોણ ખાહે, તો હારા બધા એક કામ ન કરે, હાવ સોરપાટ્યા. બધાને જીવન તો હોય. બાપાએ ખૂબ ખેતી કરી, ઠેઠ લગન હારાને સમજાવ્યા તમે કાંઈક કરો, તોય કાંઈ કર્યું નહીં. તો ચારેયને ગદરાવ્યા, વહુ આવ્યું, ભણાવ્યા, એના છોકરા થઈ ગયા, ભાડાવે આ કામ કાંઈ ઉપાડ્યો નહીં. હવે બાપો થઈ ગયા વૃદ્ધને, એને એમ થયું કે હવે આપણે રહેવું નહીં. એટલે એક દી છોકરાને ભેગા કર્યા કે ભાઈ હવે મારો દિવસો પૂરા થાય છે, તમે આજ સુધીમાં સુધરા નહીં, કાંઈ કામ કર્યું નહીં, એટલે હવે આ બધું તમને હોપીને જાવું. તો છોકરાઓ કે બીજું તો ઠીક બાપા, એ તો કહેતા જાઓ તમે ક્યાં ડાયટા છે. બોલો, કામ કાંઈ કર્યું નથી, ત્યાર માલ જોઈ તમે ક્યાં ડાયટા એ કહેતા જાઓ. બાપાને એમ થયું ખાડા હજી આ છોકરા ડાયટા એને ગોત છે, કામ કરવાનું ન કીધું. કહેવાય છે ને 2 મોટા ખેતર, તો એ તો જૂનો જમાનો, 2 હાથીની જમીન એટલે 1 હાથી એટલે 50 વીઘા, તો 50 વીઘાના 2 ખેતર. એટલે એણે એમ કીધું કે મેં 2 ખેતરમાં ડાયટા છે. એટલું કહીને એ મરી ગયા. ક્યાં ડાયટા સરનામું ન દીધું, કયા ખૂણે છે, કઈ જગ્યાએ. હવે આ ડખો થયો. ત્યારે ભાઈનો વિચાર કર્યો કે મારો બાપો દાટી એવો ખરો, ખેતરમાં ક્યાં ડાયટા, તો કીધું નહીં. તો હું કર્યું, પૈયામાંથી ચાલુ કર્યું ખોદવાનું. બોલો કે હું મળે તો હું લઈ લઉં, બોલો કે હું મળે તો હું લઈ લઉં. ખોદાડીને ત્રિકમને પાવડા લઈને વહુને છોકરાઓને બધા લાગ્યા લાઈનમાં. જે ખેતર બળદથી 10 દી ન ખેડાઈ લે, 15 દી ન ખેડાઈ લે, એ એક ખેતર 5 દીમાં ખેડ્યું. રૂપિયા જોતા હોય ને, પહાડો સેડો ખેડ નાખ્યો, ત્રિકમ પાવડા લઈને મારવાળો. તો કે મારા બાપા કહીને ગયા છે કે 2 ખેતરમાં રૂપિયા ડાયટા છે. હાશું બોલો છે ક્યાંય? તો કે પહેલાં હવા દો સરકાવો, નક્કી નહીં બોલ્યા પછી તમારે ભરો. તો પેલા 10 હવા 10 રૂપિયા સરકાવ્યા, ખિસ્સામાં નાખ્યા. પછી કીધું તમારા બાપો કાંઈ ડાયટા બાયટા નથી ને ખેતરમાં ક્યાંય છે જ નહીં. હે થઈ અમારા બાપો ખોટું બોલ્યો કે હાશું બોલ્યો? એમાં નથી, પણ અટાણે મને દેખાય તમારા ખેતરમાં સારો મોલ છે અને તમારે પૈસા થાય, એ તો છે, તો પછી એ જ કરો. આ રેવા જ ત્યાંથી ચાલુ કર્યું ને સારા કામ થઈ ગયા. ગામમાં 4 જણા એવું ખેતર કામ કર્યું કે આખા ગામમાં એનું નામ થઈ ગયું. આવડી બજા હતી ને
બાપાએ સીધી દીધું ગઈ ડાયટા સારા આશામાં નાશામાં થઈ ગયું. એમ આશા રાખીને કાંઈક કરે કે અમે મહાપુરુષના સત્સંગમાં જઈએ, અમારા ગુરુને લાંછન ન લાગે, અમારે કાંઈક કરીને જવું, અમારું તો કલ્યાણ કરી લઈએ, એના હાટું નથી કહેતા, અમારા હાટું કે તો ભોજા બકતના સાપખાની જેમ એક એક શબ્દ કોકને લાગી જાય અને ભૂલથી અંદર દ્રષ્ટિ કરવા માંડે તો કાલે એના જન્મ ફરાવના ફેરા તૂટી જાય. મહાપુરુષોનો તો નિયમ એ છે કલ્યાણ માટે જીવે. જો કાલ સવારે વહી જવું પડે એને ઉપાધિ હોય નહીં, ચારે બાજુ છૂટાર હોય. પણ એને એમ છે કે મને એવો સ્વાદ મળ્યો છે તો થોડોક હું કોકને સ્વાદ લઈને થોડુંક રાંધીને તો દેતો સા, બીજાના કલ્યાણ માટે જીવતા હોય. કારણ કે આ જીવોનો ઉદ્ધાર તો આ મનુષ્ય સિવાય થતો નથી. એટલે પોતાની જેમ કાંઈ મળ્યું છે એ એને એમ થાય કે આ લોકો કેદી પામી જાય, કેમ જલ્દી આમાંથી બહાર નીકળે. આ તત્વ હાટું તો ભૂખ હોય અને એના માટે દરેક જીવ રખડે છે. એના માટે કાંઈક ને કાંઈક ગોતે છે. કોઈને ધનમાં દેખાય, કોઈને સત્તામાં દેખાય, છેલ્લે ગોતીને એમ કે હાર આમાં તો કાંઈ નથી. ધન ગોતીને કરોડો થાય તો ઉપાધિ ઇન્કમ ટેક્સ વાળાને કેદી ખાબક છે. તો એમાં સુખ નથી. બધી બાબતમાં જ્યારે જોવે તો એ સુખ નથી. તો મનુષ્ય દેહ પૂરો થઈ જાય. એક વખતમાં એમ હોય કે સાવકારમાં આવી છે તો સાવકાર થવામાં એટલા પ્રયત્ન કરે ને મળી જાય ત્યાં નગર સાવકાર થઈ જાય, પણ એમ લાગે આમાં કાંઈ નથી તો પછી પાછો ગરીબ થઈને જન્મે. વળી એ કે ગરીબમાં કાંઈ નથી મરી જાય ત્યાં એ કે આના કરતાં મધ્યમ વર્ગ તો પાછો મધ્યમ વર્ગમાં જમે, પછી જ્ઞાતિ ફેરવે. આમ કરતાં કરતાં કરોડો વર્ષ તો આમ આવી જાય. મનુષ્ય દેહ આમને એમ થઈ જાય. એટલે આ રામને આ યોગ વશિષ્ઠ મહારાજ કે આમનું તું ગુમાવી ન દેતા. હે રામ, તમે બધા લાયકાત તો થઈ ગયા છો, એટલે તમને સારા માણસ સમજીને આ તમને જ્ઞાન આપું છું. તમે જલ્દી આ પ્રયાસ કરજો, કાલદેવ પડી જાય. મૂળ તો એ રામ બાર જ્યારે ફરવા ગયા, વિદ્યા અભ્યાસ કરીને એના મા બાપને કહેશે કે ભગવાન હે પિતાશ્રી, મારે વનમાં વિચરણ કરવા જવું છે. સાધુ મહાપુરુષોનો સંગ મળે, એકાંત મળે. આ અયોધ્યામાં વાદ કોદને ઘણી રાગ દ્વેષ ભૈરવા સંસાર અમને દેખાય તો અમને શાંતિ થાય એવું કંઈક કરો નહીં. તે કહેવાય કે રામની ઉંમર પૂર્ણ 16 વર્ષની હતી. તો કે એમનું ન ખબર પડે. યોગ વશિષ્ઠ મહારાજને પૂછ્યું કે ભગવાનને પૂછ્યું કે જવા દઈએ. અરે પણ છોકરાનો વિચાર થયો તો જવા દો ને. 3 જણા ગયા, રામ, લક્ષ્મણ અને શત્રુઘ્ન. ભરત એના મામાને કરે છે. જો ઠેઠ સુધી પાત્ર અલગ છે. 3 ગયા, વર્ષ સુધી વિચરણ કર્યું. ભેગા ઋષિમુનિઓ છે, ઋષિમુનિના આશ્રમે સત્સંગ ધ્યાન બધી જોવે છે. એક દિવસ એક નદીમાં ઉપર વાઘ પાણી પીએ છે ને બાજુમાં બકરી પાણી પીએ છે. તો એને એમ શું કરે, આ મારા અયોધ્યા શહેરમાં રાગ દ્વેષથી બધા માણસો રહીએ અને આ વાઘને બીક નથી, બકરીને બીક નથી વાઘની, શિકાર ને શિકારી બે ભેગા પાણી એક નદીમાં પીએ. આવડી શાંતિ તો અમારા નગરમાં નથી. તેના મનમાં વૈરાગ જાગી ગયો કે મનુષ્ય અવતારમાં શાંતિ નથી, આ લોકોને કેમ ખબર પડી. તો પોતે આવ્યા છે રથ લઈને, તો પોતે ઉતારો ક્યાં કર્યો, એક શિવમંદિરનું ડેરું હતું ત્યાં ઉતરા. ત્યાંથી અહીંયા કરવાની વાત હતી તો આ ઘેર જ નથી આવ્યા. ખૂબ સમજાવ્યા છતાં હિમજા નથી. ખાવું હોય તો ખાય, નકર થાળીનો કા કરી દે. ક્યારેક ગાય, ક્યારેક રોવે, ક્યારેક હસે. હા, વિચિત્રનું વર્તન થઈ ગયું. માને ચિંતા થઈ, બાપાને ચિંતા થઈ, કરે આ વનમાં જઈને હું કરી આવ્યો, આવું બધું હું થઈ ગયું છે. વૈરાગ જાગ્યો અંદરથી કે આના કરતાં જ મરી જાવ સારું. જીવીને શું કરવું, કોઈને સુખી નથી દેખતો. બધા દુઃખીથી આ જીવન ગુજારે તો મારે એમાં સુખ તો દેખાતું નથી. આ સંસારમાં આવીને કરવું હું, મને આ જગત સારું નથી લાગતું. હવે એ દરમિયાન કહેવાય છે કે વિશ્વામિત્ર આવ્યા છે. દશરથ રાજા પહેલાં દરબાર ભરીને બેઠા છે. તે દિવસે યોગ વશિષ્ઠ મહારાજને બોલાવ્યા છે કે બાપુ તમે આવો તો ખરા. રામ અમારા માનતા નથી અને એને લીધે એનું શરીર હાવ સૂકું થઈ ગયું છે.
તો અમે એટલું બધું ખવડાવી પણ ખાતા નથી, એને સંસારની રુચિ નથી, બૈરાઓના નાચગાન કરાવી તો એમાં રુચિ નથી, એને ખાવાનો ભોજનમાં રુચિ નથી, મિત્ર મંડળ મોકલી તો એના ભેગું રમવામાં રુચિ નથી, નથી કપડાનું પૂરું ભાન, નથી દેહનું કોઈ ભાન, સગાવાળા પ્રત્યે એને પ્રેમ નથી થતો. શું છે કારણ? તો યોગ વશિષ્ઠ આવ્યા છે અને આ બાજુ વિશ્વામિત્ર આવ્યા. વિશ્વામિત્ર આવીને વાત કરી કે હે દશરથ રાજા, તમે તો મોટા યોદ્ધા છો અને સમર્થ છો, તમારી ઘરે 4 દીકરા આવ્યા છે, વાંજ્યા મેણું તો તૂટી ગયું અને રામ જેવો સમર્થ મહાપુરુષ તમારે ઘરે ઉતરે છે અને વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે, તો હું મારા યજ્ઞની રક્ષા માટે રામને લેવા આવ્યો. તો દશરથ રાજા કે પણ તમે લેવા તો આવ્યા, તમે કહેતા હો હું આવું તમારા રાક્ષસોનું રક્ષણ કરવા, પણ રામને તમે લઈ જાવ એ વ્યાજબી નથી. હાવ નાનો બાળક છે, હજી તો 16 વર્ષની ઉંમર થઈ છે, એને એટલું આવડે નહીં. આ રાક્ષસો કેવી જાતની વિદ્યા હોય, માયાવી હોય, એની હારે કેમ લડવું? એટલે તમે એવું કરો. એ દરમિયાન યાદ આવે છે દશરથ રાજાને યોગ વશિષ્ઠ કે તે હે દશરથ રાજા, આ કોને માટે બોલાવ્યા હતા? તો કે રામ માટે. તો યોગ વશિષ્ઠ મહારાજ કહે કે આ વિશ્વામિત્ર આવ્યા છે, રામનું કલ્યાણ માટે આવ્યા છે અને રામ સમર્થ છે, તમે મોકલો નહીં. એક બાજુ તમે કહો તું જે માગશો એ મહાપુરુષ તમને આપી દે, એને બદલે તે આ રામનું આપવાનું કહેશો તો તમે કેમ નથી આપતા? તમે વચનમાં કેમ ભંગ કરો? એ કે પણ રામ નબળો માણસ છે, હજી એને ખબર નથી. એ બધે ખબર છે. તો કે રામને બોલાવી આવો, રામને ફેસલો કરવા દો. તો રામ તો એની મસ્ત દશામાં હાવ પાતળું શરીર પડી ગયેલું, 2 સિપાહીઓ ગયા. તો રામે કીધું મારે નથી આવું. તો કે ભાઈ શું કરે છે? રામે કે વિચાર મગ્ન છે, કાંઈ ખાતા પીતા નથી. તો કે યોગ વશિષ્ઠ મહારાજે ગુરુએ કીધું તમે આવો, તમે જે કાંઈ પ્રશ્ન થતો હોય છે તમે સભામાં કહો, બધું થઈ જાય. તો એ રામ આવ્યા છે. શરીર હાવ ફીકું પડી ગયું છે, બધાને પગે લાગ્યા, આહવાન કર્યું, ગુરુજનોનું વંદન કર્યા, આરતી કરી, પૂજન કર્યું, બેઠા છે દશરથ પાસે. યોગ વશિષ્ઠ પછી વિશ્વામિત્રને વાત કરે છે કે આ રામનો આ છે તો શું કરવું? તો વિશ્વામિત્ર દ્વારા પ્રશ્ન પૂછાય છે. યોગ વશિષ્ઠ એના ઉત્તર આપે ને રામને કહે છે કે તમને શું થાય છે? તો એને સંસાર જગત પ્રત્યે વૈરાગ આવી ગયો કે મને આ સંસાર પ્રત્યે કાંઈ પ્રેમ ભાવ નથી. જેને જોઈ બધા માણસો દુઃખ અને તકલીફથી જ જીવે છે. રાજા હોય તોય ભલે ને પ્રજા હોય તોય ભલે, કોઈને ઘરે સુખ આનંદ કે પ્રેમ નથી. તો આ સંસારમાં મારે રહીને શું કરવું? આ જગત રૂપિયા હોય તો રૂપિયાવાળા, રાજ હોય તો સત્તાવાળા દુઃખી છે. તો આ દુઃખી સંસારને જીવીને શું કરવું? ક્યાંય મને સ્ત્રીમાં, પુરુષમાં, પુત્રમાં, બાઈમાં, બેનમાં ક્યાંય રુચિ મને લાગતી નથી. આ સંસારની સત્તામાં રુચિ નથી. મને આમાં શું કરવું? મને તો એમ થાય કે આના કરતાં આપઘાત કરીને મરી જાઓ. યોગેશ રામાયણમાં કહે કે તમે આવું નબળા વિચારો કેમ કરો? મનુષ્ય અવતાર લઈને બેઠા છે. પણ યોગ વશિષ્ઠ આખી રામાયણની શરૂઆત કરી, એમાં જે વસ્તુ આપી છે એને અનુસંધાનમાં બધાને લાગુ પડે એવી વસ્તુ કીધું કે જો તમે કામ કરો એ પહેલાં વિચાર કરો છો, એ રીતે તમે જન્મ લીધો છે મનુષ્ય અવતાર, તો એ તમે નક્કી કરો હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું. રોજ આનું આ ચિંતન મનન કરશો તો જવાબ આપશે. ખાતા પીતા, ઉઠતા બેહતા, ધંધો રોજગાર કરતા તમે તમારી જાતને ન ભૂલો. ફૂટ્યા કુંજા જલમે જલમે ભળ્યા, સોગત વિરલે જાણી. પાણીનો કુંજો, પાંજીનો ઘડો પાણીમાં ફૂટી ગયો, પાણી પાણીમાં વયું ગયું. એની જો સોગત વિરલાએ જાણી, એની જે ઈશા, જેની શાન છે એ કોક માણસ જાણે. એમ દેહ તૂટ્યા પછી ક્યાં જાહે? આ મન ફૂટ્યા પછી ક્યાં જાહે? એ જ્યારે સત્સંગમાં મનને લગાડીએ તો મન બધી ચાવીઓ જાણે છે. એને હાથ પાતાળનું બધું જ્ઞાન છે,
એને સૂરજ ચંદ્ર તારાનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન મન પાસે છે. પણ મન એવું ભ્રમિત કરે છે એક સાઈડથી કે આપણને જિંદગીના 84માં ચક્કરમાં એ ફેરવાર કરે. એની પાસે બધા વિચારની ચાવી છે. જો એ ચાવી એની પાસે પકડાવવામાં આવે કે ભાઈ મારે આ સાઈડની છાપ શું બધાને દેખાય છે, સાપમાં નથી રહેવું, તારી પાછળની સાઈડ કાટ દેખાય. જો કાટ મનને દેખાડવા, મન પાસે બધું કાંઈ દાવા પણ નથી, મન જ માયા છે. મન બંધનમાં કરાવે ને મોક્ષ એ જ કરાવે. પણ એ બંધન કરાવવામાં પહેલો નંબર છે મોક્ષમાં બારી ન બાંધવા દે. ખરાબ વિચાર તો ખરાબ વિચાર, એનું ખોરાક છે વિચાર. તો ગમે એવા સારા વિચાર ન કરો કંઈ નહીં, પણ વિચાર કરો એટલે એનો ખોરાક થઈ જાય. એટલે ફૂટા કોંજા જલમે જલ ભળિયા, સોગત વીરલે જાણી. હરિ અથા હૈયે પારો, સાહેર સુરતા સમાણી રે. ટીમળ જાલ ડાલે કાંક રહી, મીની ગો ગયા પાની રે, મીનહી હો ગયા પાની. જેમ જમીનમાં પારો નાખો તો પારો વેરાઈ જાય, હાથમાં ન આવે. એમ સાહેર સુરતા સમાણી, એમ સુરતા તમારી જ્યાં ત્યાં રખડે. રજડતી રાનના રડવડતા છોકરા નરસિંહ મહેતાએ ગાયું છે, કોણ કોનો હાથ ચાલે. એમ હરિ અથા હતા એ પારો, સાહેર સુરતા જમાણી. ટીમળ ઝાડ ડાલે કહાં કર. ટીમળ એટલે મછિયારા. મછિયારો કે ઝાડ ડાલે, શેમાં જળ ડાળે? પાણીમાં. હવે માછલી જ પાણી થઈ ગઈ તો પાણીમાં આવે હું? જળ છે એમાં માછલી હોય, પણ માછલી પાણી થઈ જાય તો હું? તમે ઢીમર નાખે ઝાડ તો ક્યાંથી આવે? એમ મનુષ્ય જન્મમાં મન એ પરમાત્માનું સીધું સ્વરૂપ ને બંધન મોક્ષનું કારણ છે. જો મનને જાણી જાય ભૂમિકામાં તો મનથી પરની ભૂમિકા સમજાઈ જાય તો ખબર પડે પોતે જ આત્મા છે, પોતે જ પરમાત્મા છે. તો એટલા વર્ષો એટલા જન્મારા જે કાઢ્યા એક ફેરામાં કામ થઈ જાય. પારું હેલું છે પણ આમ અઘરું બહુ. આમ હાવ હેલું કહેવામાં આવે, સાંભળવામાં હાવ હેલું, ભાઈ અંદર ઉતરોથી ખબર પડે મારો આ તો બહુ અઘરી આઈટમ છે. એટલા વર્ષમાં કાંઈ ભેગું થયું નથી. કેટલી જગ્યાએ ઠેકાણે ફેરવા તો આપણે એવા ને એવા રહ્યા કોરા ડાકોર. બસ આ એમ હેલું છે. એટલે ઢીમણ જાલે ડાળ કહાં છે, મીની હો ગયા પાની. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે. મિથ્યા વાર કહાવે, કહે કબીર મૂંગે કી સમસ્યા મૂંગો હોય છે પાવે. ગુરુ બિન જ્ઞાન, ગુરુ વગર આ જ્ઞાન મેળ ખાય એમ નથી. રામ રામ જપો તો રામ કામ ન કરે. ખૂબી આ છે. ગમે એવો મહામંત્ર દુનિયામાંથી તમને મળે, છતાં જ્યાં સુધી ગુરુ જ્ઞાન ન મળે ને ગુરુ પાસેથી મહામંત્ર ન મળે કે મંત્ર સિદ્ધ નથી થતા. નકર રામ નામથી જલારામ સિદ્ધ થઈ ગયા, વાલ્મીકી સિદ્ધ થઈ ગયા, કેટલાય મહાપુરુષો રામ નામથી. પ્રહલાદ પહેલાં સીધા રામ નામથી. પણ એ રામ તો આપણે જાણીએ તો હારું આપણું કાંઈ નથી થતું. નકર રામધૂન નથી બેહાડતા ભાઈ. અખંડ રામધૂન હાલે તમે જોઈ આવો તો અખંડ રામધૂન હાલે તો કોકને જ ભેગો થઈ જાવ છે કે વાંધો નથી. તો એ રામ નામ કયું, અને વાલ્મીકે ભેજા એ કયું, તુલસીદાસે રામ ભેજા એ ક્યાં, અને પ્રહલાદે રામ જૈનમાં નહોતા તેથી ભેજા એ રામ ક્યાં. મંત્ર તો એ નહીં છે, નામ તો શબ્દ તો એ નહીં છે. આપણે તો એટલું બધું જાણીએ છીએ, તેથી તો કોઈ જાણવાવાળું નહોતું. છતાં આજ આપણે અહીંયા પ્રગટ નથી થતા, અહીંયા કેમ થઈ ગયા? તો એ રામની ઓળખાણ કોણ કરે? ગુરુ બિન જ્ઞાન રામ. ગુરુ વગર જ્ઞાનનું રામનું નામ થાય નહીં. બિન બોલે, રામ બિન બોલે. ગુરુ વગરનું જ્ઞાન નથી થયું, છતાંય રામ રામ બોલે તો પોપટ બોલે, તમે બોલે એમાં કાંઈ ફેર ન પડે. પોપટનું કલ્યાણ ન થાય, તમારી ન થાય. મિથ્યા વાર કહાવે, એ ખોટો વાદ વિવાદ થાય, બાકી એમાં દેખાવ મોટો થાય, કામ ન આવે. કહત કબીર મૂંગે કી સમસ્યા. કબીર સાહેબ કે આ તો મૂંગા માણસની સમસ્યા છે. મૂંગો હોય જાણે, ગાંડો ગાંડાની ભાષા જાણે, એ મૂંગો મૂંગાની ભાષા જાણે. મૂંગા થઈ જાવ તો થાય, તો સમજણ પડે. પણ આપણે તો બોલકા બહુ થઈ ગયા. ભગવાન કે પણ સારું આ બોલકા તો નહીં હાલતા નથી, મૂંગા હોય તો મેળ ખાય. એટલે ઓલા 3
વાંદરાનું લખ્યું ને, આંખું બંધ ને કાન બંધ ને મોઢું બંધ, આ ત્રણેય પ્રક્રિયા જો મનુષ્યમાં આવી જાય ને તો ઓલું તરત કામ થઈ જાય. એટલે કહે કબીર સુનો ભાઈ સાધુ સમસ્યા મૂંગે કી મૂંગાઓ સો પાવે. મૂંગા થઈ જાય તો આ વસ્તુ પાવે. એક વખત એક ગામમાં એક અજાણ્યો ગાંડો સડી આવ્યો. હવે ગાંડાને કંઈ ગામ હોય નહીં, ક્યાંથી આવ્યો કેમ ખબર પડે, પણ અજાણ્યો ખરો, એ ગામનો માણસ નહીં. હવે ત્યાં નવી નવી લાઇટો આવીને થાંભલામાં લાઇટો દીધેલી, એટલે આ ગામમાં આવ્યો, એના ગામમાં લાઇટો નહીં હોય. આવીને એને કીધું વાહ મારા બેટા સરકાર, કેટલા દોરડા બાંધ્યા તારને હો, હિસકા જેવું છે હો, આવું હિસકવાનો વેત આપણા ગામમાં તો ક્યાંથી હોય, અમારા ગામમાં આવું કાંઈ નથી. શેડો થાંભલા હોય. ઓલા કે હારા લાઇટ ચાલુ છે, મરી જાય અડી જાય, તમારા બાપનું શું છે? એટલે ગાંડાવનો થોડો નક્કી છે. એલા એ તો સડતો જાય, કહેતો જાય આ હિસકવાની મજા આવશે. ઓલા કે હારા મરી જાય. હા મરું કહી દે, આપણે હિસકવા તમે બહાર ગામનો હિસકવા નથી દેવું એમ ને, હું તોય હિસકવાનું, તમે જે કરવું એ કરો. માણસોને એમ થયું ઘરનો વગર હાબુ એ મરી જાય. ઘણા વાતો એ સડાયો, ભારો માનની ધીરે ફોહલાતો પગથિયા ઉપર સડવા માંડ્યો. એટલે કોકને યાદ આવ્યું કે આપણા ગામમાં એક ગાંડો છે ને લઈ આવો, આ ગાંડાની વાત સમજી. ઓલા ગાંડાને કીધું તું હારા બાર ગામમાં ગયો તો, આ ગાંડો એક બાર ગામથી આવ્યો, હારા તું કાંઈક સમજ, તું તો ડાયો છો ને, એક ગાંડો આપણા ગામમાં આવ્યો. ગાંડાને ગાંડો ન કહેવાય, ડાયો કે લઈ આવવો પડે કે તું હારા કેવો હારો માણસ સમજો, આપણા ગામમાં એક ગાંડો કરી ગયો. તો શું કરે, એ કે બોલે થાંભલે સેડો મરી જાય, એ તારમાં હિસકવાનો દીકરો થાય, લાઇટ ચાલુ છે, તને જ ખબર પડે કે આપણને ખબર પડે, ખબર કાંઈ ન પડતી, આપણને ખબર પહેલાંથી જ છે. તો આવ્યો ને ઓલાને કે હેઠો ઉતર, કે તું કોણ ઉઠાડો, મને હેઠો ઉઠાડો, હું આજ હિસકીને જ રહું. હા એટલી સરકારે મહેનત કરી તો મને હિસકવા ન દો, મારી ક્યાં તમારે ઘરે કાંઈ રહેવું છે, મારે તો ખાલી હિસકવું છે. ઓલો કે મરી જાય હેઠો ઉતર, નથી ઉતરવું તું શું કરી લે. ભાઈ આમાં તો એવું જ હોય ને. તો ઓલો કે હું આગળ છે ને થાંભલો કાપી નાખું, બ્લેડનો કટકો ગોઈતો અને મીંડો ગણવા ઉતરવો કાપી નાખું થાંભલો. ઓલે કે ઉભે મરી જાય, ક્યાંક ઉતરું છું તું કાપમાં, હવે બ્લેડે કપાય થાંભલો, આવી ગયો હેઠો. કાંઈક સમસ્યા કોની હતી? ગાંડાની. ગાંડાની શાન ગાંડા જાણે, એમ પાગલની શાન પાગલ જાણે ને, એમ જ્ઞાની હોય તો જ્ઞાનની શાન જાણે, એમ આ મૂર્ખ હોય ને મૂર્ખાની જાણે. તો આ કબીર સાહેબ કહે કે એ મૂંગા કેવી સમસ્યા મૂંગો જાણે, એમ મૂંગો થઈ જાય ને તો ભગવાન કે હું કાંઈક વેદ બોલાવું. એટલે આવું થોડુંક ધ્યાન રાખવું. સદગુરુદેવની જય. આપણે તેને રે કહીએ અનુભૂતિ કરીએ આનંદનું ઝરણું વહે છે ઘટ ભીતર. રોજ ઉઠીને તેમાં સ્નાન જ કરીએ, રોજ ઉઠીને તેમાં સ્નાન જ કરીએ. એ સ્નાન થકી જીવન પારખીએ, સ્નાન થકી જીવન પારખીએ. માનવ
રખીએ માનવ માત્રમાં હરિને રખીએ સ્વાધ્યાય આપણે તેને રે કહીએ સ્વાધ્યાય આપણે તેને રે કહીએ સ્વનાતે અર્થની અનુભૂતિ કરીએ સ્વનાતે અર્થની અનુભૂતિ કરીએ તુચ્છ જીવનની તે દ્રષ્ટિ ફરી જાય તુચ્છ જીવનની તે દ્રષ્ટિ ફરી જાય આશાને તૃષ્ણા તો સહેજે સમી જાય આશાને તૃષ્ણા તો સહેજે સમી જાય મન મંદિરમાં તો ઝાલર વાગે મંદિરમાં તો ઝાલર વાગે અજ્ઞાન અંધારા દૂર જ વાગે અંધારા દૂર જ ભાગે સ્વાધ્યાય આપણે તેને રે કહીએ સ્વાધ્યાય આપણે તેને રે કહીએ સ્વનાતે અર્થની અનુભૂતિ કરીએ સ્વનાતે અર્થની અનુભૂતિ કરીએ માયાના બંધન વ્યાપે નહીં તેને માયાના બંધન વ્યાપે નહીં તેને શૂન્યનું સર્જન લાગે છે તેને શૂન્યનો સર્જન લાગે છે તેને દેહ દેવળમાં જે કરે છે હોકારા દેહ દેવળમાં જે કરે છે હોકારા તેની તો આપણે ઓળખાણ કરીએ તેની તો આપણે ઓળખાણ કરીએ કહે રે જમન કર્મ યોગી બની જાય કહે રે જમન કર્મ યોગી બની જાય સ્વર્ગ ને નર્કની કામના મટ
મટી જાય સ્વર્ગને નાથની કામના મટી જાય સ્વાધ્યાય આપણે તેને રે કહીએ સ્વાધ્યાય આપણે તેને કહીએ સ્વના તે અર્થની અનુભૂતિ કરીએ સ્વનાતે અર્થની અનુભૂતિ કરીએ સત્સંગ કરવા પધારો માનવ સૌ સત્સંગ કરવાને આવો સત્સંગ કરવા પધારો માનવ સૌ સત્સંગ કરવાને આવો મોંઘો મળ્યો છે દેહ મજાનો મોગો મળ્યો છે દેહમાં જાનો કમાઈ કરવાનો અમૂલ ખજાનો કમાઈ કરવાનો અમૂલ્ય ખજાનો એશાન સમજીને ધ્યાનમાં લગાવો માનવ સૌ સત્સંગ કરવાને આવો શાન સમજીને ધ્યાનમાં લગાવો માનવ સૌ સત્સંગ કરવા પધારો સંતોને શાસ્ત્રો વારંવાર જગાવે સંતોને શાસ્ત્રો વારંવાર જગાવે આવો તે અવસર પાછો નહીં આવે આવો તે અવસર પાછો નહીં આવે એ સત ભક્તિના મૂલને કમાવો માનવ સૌ સત્સંગ કરવા પધારો સત ભક્તિના મૂળને કમાવો માનવ સૌ સત્સંગ કરવા પધારો આરે જગત તો માયાની હાટડી આરે જગત તો માયાની હાથડી ગમે તે કમાવતો એ ખાલી રહે ગાંઠડી ગમે તે કમાવો એ ખાલી રહે ગાંઠડી હે મૃગ જળમાં મનને ન લગાવો માનવ સૌ સત્સંગ કરવાને આવો મૃગ જળમાં મનને ન લગાવો માનવ સૌ સત્સંગ કરવાને આવો કહે જમન જગ જીવનની વાતો કહે જમન જગ જીવનની વાતો જોડી જુઓ સદગુરુથી નાતો જોડી જુઓ સદગુરુથી નાતો હે જીવન પંથને તમે ઉજાડો માનવ સૌ સત્સંગ કરવા પધારો જીવન પંથને તમે જય ઉજાડો માનવ સૌ
સત્સંગ કરવાની આવો સત્સંગ કરવા પધારો માનવ સૌ સત્સંગ કરવાને આવો સત્સંગ કરવા પધારો માનવ સૌ સત્સંગ કરવાની આવો સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા એ વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો વાત સાધુ સંતોની થાય છે સત્સંગમાં વેલા પધારજો માનવ જીવનની મોજ અજબની માનવ જીવનની મોજ અજબની સંત સુરાઓની સતની ભક્તિ સંત સુરાઓની સતની ભક્તિ શબ્દો તો શાને સમજાય છે રે સત્સંગમાં વેલા પધારજો શબ્દો તો શાને સમજાય છે રે સત્સંગમાં વેલા પધારજો સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા એ વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો ભાવ તરો તો તમે ભક્તિ સમજાશે ભાવધારો તો તમે ભક્તિ સમજાશે શ્રદ્ધા દીવાની શક્તિ દેખાશે શ્રદ્ધા દીવાની શક્તિ દેખાશે એ પોતાના ઘરની તો ઓળખાણ થાય છે રે સત્સંગમાં વેલા પધારજો પોતાના ઘરની ઓળખાણ થાય છે રે સત્સંગમાં વેલા પધારજો જોગીઓ ભૂલા ને ભોગીઓ ભૂલા જોગીઓ ભૂલા ને ભોગીઓ ભૂલા છતી ચાવીએ તો તાળા ન ખોલા સાથે જાઈએ તો તાળા ના ખોલા હે યુગો યુગો તો ઊંઘમાં જાય છે રે સત્સંગમાં વેલા પધારજો યુગો યુગો તો યુગમાં જાય છે રે સત્સંગમાં વેલા પધારજો હે સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા એ વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો રોજ રોજ આવો તો થાય એવું જાણી રોજ રોજ આવો તો થાય એવું જાણી નહીં
નહીં સમજાય ઘર સંસારની ગાણી નહીં સમજાય ઘર સંસારની કહાણી હે બાના ધરીને મન છેતરી જાય છે રે સત્સંગમાં વેલા પધારજો મના ધરીને મન છેતરી જાય છે રે સત્સંગમાં વેલા પધારજો જમન કહે આ યુગોની જામની જામન કહે આ યુગોની જામની જાગ્યા વિના આ ભાગે ન ભામની જાગ્યા વિના ભાગે ના પામણી હે ભજન ધ્યાન ધરતા આવે નહીં આમની રે સત્સંગમાં વેલા પધારજો ભજન ધ્યાન બતાવે નૈયામણી રે સત્સંગમાં વેલા પધારજો સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા સત્સંગની ડાળ મેં તો બાંધા તોરણિયા એ વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં વેલા પધારજો વાત સાધુ સંતોની થાય છે રે સત્સંગમાં